हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मैथ्स एंड सायन्स ट्रिक एंड टॉयज। आजना वीडियोमां आपणे जोईशुं चुंबकीय ध्रुवो अने चुंबकीय बळरेखाओ। तो सौप्रथम आपणे अहीं गद्य चुंबक लीधो छे। तो सौप्रथम एक सफेद कागळ पर आ प्रमाणे गद्य चुंबकने गोठवी दईशुं। त्यारबाद आपणे तेना पर लोखंडनो भूको नाखीशुं। तो अहीं आपणे जोई शकीए छे चुंबकनी आसपास जे भौमितिक भट रचाय छे जेने चुंबकीय बळरेखा कहेवामां आवे छे। हवे जोईशुं के गज्या चुंबकमां ध्रुवो क्यां छे। तो जे भागमां लोखंडनो आ भूको वधु ચોંટેલો होय ते तेना ध्रुव कहेवाशे। तो अहीं आपणे उठावीने जोईए तो बंने छेड़ाओ ए चुंबकना ध्रुवो छे, ज्यां आ लोखंडनो भूको छे ए वधु प्रमाणमां ચોંટેલો છે। હવે આપણે બીજો ચુંબક લઈશું। આ ચુંબકનું નામ છે નળાકાર ચુંબક। હવે અગાઉ જે પ્રમાણે પ્રવૃત્તિ કરી છે એ જ પ્રમાણે આપણે ફરીથી પ્રવૃત્તિ કરીશું। તો સૌપ્રથમ આપણે સફેદ કાગળ પર નળાકાર ચુંબકને ગોઠવી દઈશું। ત્યારબાદ આપણે તેના ઉપર લોખંડનો ભૂકો નાખીશું। तो અહીં આપણે જોઈ શકીએ છીએ કે નળાકાર જે ચુંબક છે એની આસપાસ આ ભૌમિતિક ભટ રચાય છે જેને આપણે ચુંબકીય બળરેખાઓ કહીએ છીએ। હવે જોઈશું ચુંબકના ધ્રુવો। તો આ નળાકાર ચુંબકમાં આપણે અહીં જોઈ શકીએ છીએ કે બંને છેડાઓ પર લોખંડનો ભૂકો વધુ પ્રમાણમાં ચોંટેલો છે, માટે આ બંને છેડાઓ ચુંબકના ધ્રુવો કહેવાશે। વચ્ચેના ભાગમાં આપણે જોઈ શકીએ છીએ કે લોખંડનો ભૂકો વધુ પ્રમાણમાં ચોંટેલો નથી। ત્યારબાદ આપણે એક નવો ચુંબક લઈશું જેનું નામ છે ઘોડાની નાળ આકારનો ચુંબક। तो સૌપ્રથમ આપણે સફેદ કોરું કાગળ લઈશું જેના પર આપણે આ ઘોડાની નાળ આકારનો ચુંબક ગોઠવી દઈશું। ત્યારબાદ આપણે તેના પર પણ લોખંડનો ભૂકો નાખીશું। तो અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ચુંબકની આસપાસ આ ભૌમિતિક ભટ રચાય છે જેને ચુંબકની બળરેખાઓ કહેવાય છે। હવે આપણે જોઈશું તેના ધ્રુવો। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે
ચુંબકના જે બંને છેડાઓ છે એ છેડાઓ પર લોખંડનો ભૂકો વધુ ચોંટેલો છે, માટે આ બે ચુંબકના ધ્રુવો કહેવાશે. ત્યારબાદ આપણે વધુ એક નવો ચુંબકનો પ્રકાર લઈશું. આ ચુંબક છે જેને આપણે કહીશું કંકણાકાર ચુંબક. તો સૌપ્રથમ આપણે સફેદ કોરા કાગળ પર કંકણાકાર ચુંબક ગોઠવી દઈશું. ત્યારબાદ તેની આસપાસ આપણે લોખંડનો ભૂકો નાખીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આ જે છે ચુંબકની આસપાસ જે ભૌમિતિક ભાત રચાય છે જેને ચુંબકીય બળરેખા તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે જોઈએ તો આ જે ચુંબક છે એમાં અંદરની તરફ આપણે લોખંડનો ભૂકો વધુ ચોંટેલો જોઈએ છે અને બહારની તરફ વચ્ચે જે આ ભાગ છે જે આપણને લોખંડનો ઓછો ભૂકો ચોંટેલો જોવા મળે છે. તો અહીં ચુંબકના બે ધ્રુવો છે, એક જે બહારની ધાર છે એ અને એક આ અંદરની ધાર છે એ. ત્યારબાદ આપણે એક નવો ચુંબક લઈશું. આ છે આપણો અંડાકાર ચુંબક. એને ઈંડા આકારનો હોવાથી તેને અંડાકાર ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે સફેદ કોરા કાગળ પર આ અંડાકાર ચુંબકને ગોઠવી દઈશું. ત્યારબાદ આપણે તેના ઉપર લોખંડનો ભૂકો નાખીશું. તો અહીં ચુંબકની આસપાસ જે ભૌમિતિક ભાત રચાય છે જેને ચુંબકની બળરેખા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈશું તેના ધ્રુવો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે તેના છેડાઓ પર નહીં પરંતુ આખા ચુંબક ઉપર લોખંડનો ભૂકો ચોંટેલો છે, માટે આ જે ઉપરનો ભાગ છે તેને આપણે એક ધ્રુવ કહીશું અને જે નીચેનો ભાગ છે જેને આપણે બીજો ધ્રુવ કહીશું. તો આ જે અંડાકાર ચુંબક છે એમાં બંને છેડાઓ નહીં પરંતુ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ ચુંબકના ધ્રુવો છે.